ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ દાખલો જોયો જે સરખા આપતાની પદ્ધતિ એટલે કે સેચુરેટિવ પદ્ધતિથી ઘસારો. હવે બીજો એક દાખલો જોઈએ કે જે ઘટતી જતી બાકીની પદ્ધતિથી ઘસારો કરવાનો. મતલબ દર વર્ષે ઘસારો શું થશે? બદલાશે. ઓકે, તો એવો દાખલા નંબર 7 67 પેજ ઉપર દાખલા નંબર 7 શર્મા લિમિટેડે 1/4/2022 રોજ 67,000 ની કિંમતનું યંત્ર ખરીદ્યું. આ યંત્રનો ગોઠવવાનો ખર્ચો 3,000 થયો. એટલે આપણે ટોટલ કેટલા પડ્યું? યંત્ર 70,000. દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ 10%, એટલે પેલા 70,000 10% 7,000 થશે. એ બાદ કરવાની વધ્યા 63,000, એના 10% 6,300 જો એટલે 7,000 ઘસારો 6,300 સારું ઘટશે. ઘસારાની રકમ શોધો. પ્રથમ 3 વર્ષની આમ નોંધ. જો મેં આ થોડું નમૂનો દઈ રહ્યો છે. પહેલા વર્ષની, બીજા વર્ષની, ત્રીજા વર્ષની યંત્ર ખાતું, ઘસારા ખાતું, આ યંત્ર ખાતું, ઘસારા ખાતું. પ્રથમ 2 વર્ષની વાર્ષિકમાં અસર આપો. નંબરો સંખ્યા આપવું. તો ચલો મિત્રો અહીંયા જાણો. યંત્ર કેટલામાં ખરીદ્યું? 67,000. ખર્ચો કેટલો થયો? કેટલામાં પડ્યો? 70,000. તો અહીંયા 70,000 ના 10% કેટલો ઘસારો આવશે? 5%. તો અહીંયા 7,000 ઘસારો બાદ કરવાથી કેટલા વધ્યા? 63,000. એ 63,000 બાકી આપણે હવે બીજા વર્ષ પ્રથમ વર્ષ 63,000 ના 10% 6,000 54,000 56,000 ઓકે. તો 63,000 માંથી 6300 બાદ કરવાથી 56,700. એ 56,700 ત્રીજા વર્ષે બાકી આગળ આવે. એના 10% 5,670 બાદ કરો. 51,000 ઘસારો 5,670 વધ્યા 51,000. પહેલું વર્ષ, બીજું વર્ષ અને ત્રીજું વર્ષ એકદમ ઘસારો દર વર્ષે ઘટે છે. જુઓ પેલા 7,000 હતું, ઘટીને 6,300, તો 70. હવે જો અહીંયા ઘસારા કરતા પહેલા વર્ષે 7,000, અહીંયા તો ફિક્સ જ આવશે. યંત્ર ખાતું, અહીંયા નફા શબ્દ તો નફા. બીજા વર્ષે 6,300, ત્રીજા વર્ષે 5,670. આ તમારો ઘસારા. વાર્ષિક હિસાબોમાં અસર આપો. તો વાર્ષિક હિસાબોમાં નફાનું સંખ્યા અને પાકું સરવૈયું આવે. નફાનું સંખ્યાની અંદર ઘસારા ખાતે પહેલા વર્ષે 7,000 હતું, ખાતું બંધ. બીજા વર્ષે ઘસારા ખાતે 6,038. પાકા સરવૈયામાં યંત્ર ખાતે 70,000, એમાંથી 6,300 બાદ કરવાનો એટલે કેટલા? સોરી 7,000 બાદ કરવાથી 63. પહેલું વર્ષ આગળ બીજા વર્ષે 63,000 માંથી ઘસારો 6,300 બાદ કરવાથી 56,700. બીજું જો ઘસારા અને નફાનું સંખ્યા અને પાકું સરવૈયું બંને આ ફિક્શન છે. નમૂના યાદ રાખવાના તમારે. હવે આમ તો કેટલામાં કરી દીધું? 67,000. સોરી ટોટલ 70,000 માં પડ્યું. 67,000 અને 3,000 પડતું. તો યંત્ર ખાતે ઉધાર 70,000 તે બેંક ખાતે 67,000 તે પડ જાય છે 3. હવે એના પર ઘસારો પહેલા વર્ષે કેટલો હતો? 7,000. ઘસારા ખાતે ઉધાર 7,000 તે યંત્ર ખાતે 7. ઘસારા ખાતું બંધ કરી નફાનું ખાતે લઈ જશે. નફાનું ખાતે ઉધાર 7,000 એ ઘસારા ખાતે પહેલા છે. બીજા વર્ષે ઘસારો ખાતે 6,300. બીજા વર્ષનો ઘસારો કેટલો? 6,000. આમનો નિયત આવશે માત્ર રકમ બદલાશે. અને ત્રીજા વર્ષે આમનો નિયત ઘસારા ખાતે ઉધાર ખાતે નફાનું ખાતે ખાતે ઘસારા
ત્યાં આવશે 5600. તો મિત્રો આ તમારી આપનો યંત્રકાળનું ઘસારા ખાતું અને વાર્ષિક હિસાબોમાં અસર આપી દીધી. જરૂર પડે તો મિત્રો ફરીથી જોઈ લેજો વિડીયો, તમને તમામ સમજ પડી જશે.